હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક મહિના પહેલાં આપણે 15/8/2025ના રોજ એક પ્લોટમાં પપૈયાનું વાવેતર કરેલ છે. આ પપૈયામાં આપણે આજ સુધી જૈવિક જ ચડાવેલ છે. હવે જૈવિકમાં શરૂઆતમાં આપણે એમાં ટ્રાઇકોડરમાં ચડાવ્યા 2 વખતે, અને 2 વખતે એમાં માઇકોરાજા આપ્યા. માઇકોરાજાનું ડ્રિન્ચિંગ થડમાં જ કર્યું અને તેનું પરિણામ તમે જોઈ શકો છો. 1 મહિનાના છોડમાં એના થડની સાઈઝ, પત્તાની ગ્રીનરી, આ બધું તમે જોઈ શકો છો. આમાં કેમિકલ ખાતર કે રાસાયણિક ખાતર કોઈ વાપરવાનું નથી. એક ટ્રાયલ બેઝ ઉપર 1500 પ્લાન્ટનો એક ટ્રાયલ કરેલો છે કે આમાં જૈવિકથી આપણને પ્રોડક્શન કેટલું મળે છે. હું 10-12 વીઘા પપૈયા તો વાવું જ છું દર વર્ષે, પણ એમાં જૈવિક અને રાસાયણિક ખાતર બંનેનો સમન્વય કરીને ઉત્પાદન મેળવું છું. હવે આ વખતે સંપૂર્ણ જૈવિકથી કેટલું પ્રોડક્શન મળે છે આપણને અને કેટલો ખર્ચ થાય છે એ જાણવું છે. માઇકોરાજા અમે રેલિગે ગોલ્ડ કંપનીના વાપરીએ છીએ. દરેક કપાસમાં, પપૈયામાં, બીજી કોઈ પણ ખેતીમાં, મરચીમાં, આ બધામાં રેલીગોલ્ડના માઇકોરાજા વાપરીએ છીએ. આ માઇકોરાજાનું નામ તમે જોઈ શકો છો. હું બજારમાંથી માઇકોરાજા લાવતો હતો, મને જોઈએ એટલા પરિણામ નહોતા મળતા. પણ સેલિબ્રિટી કન્વરજી વાધાણિયા જોડે ગયો તો એમની ખેતી જોઈ, અને એમની ખેતી જોયા પછી મારી જમીન તો એમના કરતાં ઘણી સારી. એમની જમીન મારી દૃષ્ટિએ હલકી કહેવાય. તો પણ જે પણ ક્રોપ હોય તો એમાં માઇકોરાજાનું કે ટ્રાઇકોડર્માનું પરિણામ બહુ સારું લાગતું હતું મને. એટલે હું જે વખત ગયો એ વખતે એમની જોડેથી 10 કિલો જેવા માઇકોરાજાના પેકેટ લાવ્યો અને એ મારા પાકમાં મેં ચાલુ કર્યું. આમાં 10 દાડા થયા. 10 દાડે પહેલું ડ્રિન્ચિંગ કર્યું હતું માઇકોરાજાનું. એનું પરિણામ મને આજે દેખાય છે. આમાં 10 દિવસમાં એની ગ્રીનરી, થડની સાઈઝ, કોઈ કેમિકલ ખાતર, રાસાયણિક ખાતર આપણે વાપર્યું નથી. હવે આ માઇકોરાજાના જો તમારા કોઈ ખેડૂત મિત્રોને જોઈતા હોય પેકેટ, તો તમને અમે 250 રૂપિયાએ પહોંચાડીશું. અમારા એડ્રેસ ઉપરથી તમને એસટી પાર્સલે કુરિયર મારફતે પહોંચાડીશું. પણ માઇકોરાજા વાપરજો, કારણ કે આ માઇકોરાજાનું એ પોતે એમની પોતાની ખેતીમાં પણ વાપર્યું છે અને બીજા ખેડૂતોને પણ એ પૂરું પાડ્યું છે. એટલે સારામાં સારા માઇકોરાજા છે અને કિંમત બહુ સસ્તી છે. 483ની પ્રિન્ટ છે ઉપર, 475ની, અને 250 રૂપિયામાં ખેડૂતને મળ્યું છે. એટલે ઘણા સસ્તા કહેવાય. હું બજારમાંથી 500 રૂપિયાના ભાવના માઇકોરાજા લાવ્યો હતો, પણ વાપર્યા પણ કોઈ પરિણામ મળ્યું ના. એટલે મેં મારી ખેતીમાં આ રીતે જૈવિક પ્રમાણે વાપરવાનું ચાલુ કર્યું છે. અને મરચીમાં પણ અમે આનું ડ્રિન્ચિંગ કરીએ જ છીએ અને કપાસમાં કરીએ છીએ. પપૈયામાં તો તમને મેં ટ્રાયલ બતાવ્યો. ખેડૂત મિત્રો, તો માઇકોરાજા કોઈપણ ક્રોપમાં વાપરવાનું કારણ શું? માઇકોરાજામાં ફંગીસાઇડ માટે એક તો રક્ષણ મળે છે, બીજું નાના છોડને ખોરાક મળે છે. એટલે આપણે માઇકોરાજા ચડાવીએ છીએ. હવે માઇકોરાજાનું અમે દરેક અમારા પાકમાં અમે ડ્રીપમાં નથી ચડાવતા. એનું પંપથી, ડોલથી ડ્રિન્ચિંગ જ કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો, 4 દિવસ પહેલાં અમે મરચીનું વાવેતર કરેલું. આ મરચીનું વાવેતર કરેલું છે અને એમાં અમારું હાલ ડ્રિન્ચિંગ ચાલુ છે. પંપથી તમે જોઈ શકો છો. છોડ ઉપર આ રીતે પાણી ધીમા પંપથી આપવાનું, પ્રેશર આપવાનું નહીં, અને એ છોડને સંપૂર્ણ ખોરાક દિવસે દિવસે મળતો રહેશે. આમાં છાણિયું ખાતર અમે સંપૂર્ણ ભરેલું છે. બીજું પાયામાં વર્મી આપેલું છે. આ બધું આપ્યા પછી મરચીની રોપણી કરેલી છે. હવે તમે જોઈ શકો છો માઇકોરાજાનું ડ્રિન્ચિંગ. હવે 1 મહિનાની મરચી થાય એટલે પાછું ફરીથી અમે માઇકોરાજાનું ડ્રિન્ચિંગ કરશું. આ રીતે જૈવિકથી જ બને તો શાકભાજીમાં રિઝલ્ટ સારા મળ્યું છે. હવે તમે બાજુમાં જોઈ શકો છો કે અમે અમારા ઘરે શાકભાજી વેચાતી લાવતા નથી.
અમે જે ખાવા માટે અમારા માણસોને જે કામ કરતા હોય એ લોકોને ખાવા માટે શાકભાજીનું અમુક અંતરે વાવેતર કરતા રહીએ છીએ. ઉનાળામાં કરેલું એ પાક નીકળી ગયો. હવે ચોમાસામાં રીંગણ વાયા છે, તમે જોઈ શકો છો. ટામેટી વાવી છે, આગળ રીંગણ વાયા છે, ગવાર વાવ્યો છે, ચોરી વાવી છે, દૂધી વાવી છે. આનું ઉત્પાદન થશે એટલે અમારા માણસોને અમારા ઘર પૂરતું ચાલશે. આમાં કોઈ કેમિકલ ખાતર વાપરવાનું નહીં, કોઈ કેમિકલ દવા છોંટવાની નહીં. આમાં અમે વધુમાં વધુ છાશનો છંટકાવ કરીએ છીએ. એટલે કોઈ જીવાત પડતી હોય તો જીવાતનો કંટ્રોલ થઈ જાય છે. નીમ ઓઇલ પણ આમાં વાપરીએ છીએ. એટલે આપણે પણ ખેતી કરતા હોઈએ તો આપણા ઘેર આપણા ખેતરમાં અમુક ભાગ છોડી દો અને એમાં જૈવિક પદ્ધતિથી તમે શાકભાજી વાવો, જેથી ઘરના માણસોના આરોગ્યની રીતે કોઈ નુકસાન ન થાય. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ કેન્સરના બીજા રોગોનું દિવસે દિવસે પ્રમાણ વધતું ગયું. એનું કારણ રાસાયણિક દવાઓનું જ છે. આ બધું જોઈને અમે અમારી રીતે હવે જૈવિક પ્રમાણે ઘેર શાકભાજીનું વાવેતર કરીએ છીએ અને આખું વર્ષ અમને શાકભાજી મળી રહેશે. મિત્રો, તમે અમારી ચેનલને તમે જોઈ શકો છો. ચેનલમાં જે માહિતી અમે આપીએ સચોટ જ આપીએ છીએ. તમારે રૂબરૂ આવવું હોય તમારા ખેતર પર આવીને પણ જોઈ શકો છો. આ ચેનલને તમે જોતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.